બોટાદ જિલ્લાના મુસાફરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। ધારાસભ્ય ઉમેશ મકવાણાની રજૂઆત બાદ બોટાદ સારંગપુર અને બોટાદ પાળિયાદ રૂટ પર સિટી બસ સેવા ફરી શરૂ કરવામાં આવી છે। આ સાથે શહેર અને ગ્રામ્ય વિસ્તારોને જોડતા નવા બસ રૂટ શરૂ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે। બોટાદ સારંગપુર અને બોટાદ પાળિયાદ રૂટ ઉપર સિટી બસ સેવા ફરી શરૂ થતા રોજિંદા મુસાફરોને મોટી રાહત મળશે। આ ઉપરાંત બોટાદ શહેરના વિવિધ વિસ્તારોને જોડતા નવા સિટી બસ રૂટ પણ શરૂ કરવામાં આવ્યા છે। કાનિયાડ, રંગપુર અને હમાપર સહિત અનેક ગ્રામ્ય ગામોને આવરી લેતા નવા બસ રૂટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। બસ સેવાના વિસ્તરણથી વિદ્યાર્થીઓ, નોકરિયાતો, વેપારીઓ, ખેડૂતો તેમજ રોજિંદા મુસાફરોને સરળ અને સુલભ પરિવહન સુવિધાનો લાભ મળશે। આજે બોટાદ શહેરની જનતા માટે અને બોટાદ ગ્રામ્યની જનતા માટે આજે ખુશીના સમાચાર છે। માનનીય ડેપ્યુટી સીએમના પીએસશ્રીનો આજે મારી ટેલિફોનિક થોડે સમય પહેલાં મને ફોન આવ્યો કે ભાઈ આપણે જે જૂની માગણી હતી કે ભાઈ જે બોટાદ નગરપાલિકા સંચાલિત સિટી બસો જે આપણે 18 જેટલી આપણે ચાલુ છે, જેમાં અંદાજે આપણે 9 જેટલા રૂટ છે, એમાં બોટાદથી પાળિયાદ અને બોટાદથી સારંગપુરનો રૂટ જે એસટી વિભાગ દ્વારા આપણે એનઓસી કેન્સલ કરવામાં આવી હતી। અંદાજે એકાદ મહિનાથી આપણે આ બસ બંધ કરવામાં આવી હતી, પણ લોકોની માંગણી હતી કે હજારો લોકો સારંગપુર દાદાના દર્શને જતા હોય તો સિટી બસ ચાલુ કરવાની મારી ઓફિસે રજૂઆત કરવામાં આવી હતી લોકો દ્વારા। એવી રીતના વિસામણ બાપુની પાળિયાદ જગ્યા છે, ત્યાં પણ લોકોની માંગણી હતી કે એ રૂટ પણ ચાલુ કરવામાં આવે। એટલે મારા દ્વારા માનનીય ડેપ્યુટી સીએમની રજૂઆત કરી મૌખિક રૂબરૂ મળીને અને આજે ડેપ્યુટી સીએમની ઓફિસથી મને જાણ કરવામાં આવી કે બંને રૂટની એનઓસી પરમિશન આજે આપી દેવામાં આવી છે। એટલે કે બોટાદની જનતા વતી માનનીય હર્ષભાઈ સંઘવીનો અને એસટી વિભાગનો આભાર માનું છું। અને સાથોસાથ આજે આપણે જે રીતના 9 જેટલા રૂટ 18 જેટલી આપણી સિટી બસો જે આપણે ચાલુ છે, એમાં પણ આપણે વધારો ટૂંક સમયમાં કરવા જઈ રહ્યા છીએ અને અંદાજે 10 જેટલા રૂટ જે છે, જેમ કે જીંજાવદર હોય, હામાપર હોય, નાની વાવડી હોય, એવા 10 જેટલા રૂટો છે, ભવિષ્યમાં આપણે ટૂંક જ સમયમાં ચાલુ કરવા જઈ રહ્યા છીએ। લાલજી મેર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બોટાદ।